નમસ્તે. ગઈ કડીમાં આપણે સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ વચ્ચેનો ભેદ જોયો હતો. આજની કડીમાં આપણે ડિસ્ટ્રેસના શું માઠા પરિણામ આવે છે એ જોશું. પણ એ જોતાં પહેલાં ફરી એકવાર સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસનો ભેદ શું છે કે સ્ટ્રેસ આપણને વાતાવરણમાંથી આવે છે, આપણા ઉપર અસર કરે છે. ડિસ્ટ્રેસ એટલે આપણે એ જે વાતાવરણને પ્રત્યાઘાત આપીએ છીએ એ એક બહારથી અંદર આવે છે, આ અંદરથી બહાર કદાચ કાઢીએ નહીં પણ અંદર આપણે અનુભૂતિ કરીએ છીએ. હવે ડિસ્ટ્રેસનું પહેલું નુકસાન શું તો કે આપણી કાર્યક્ષમતા ઘટી જાય. આપણે જ્યારે અપસેટ હોઈએ તો કામમાં મન લાગે છે, એટલે આપણામાં આવડત હોય છે પણ એ ઉપયોગમાં આવતી નથી એ વખતે. શું કામ? કે આપણું મન ડોળાયેલું છે, આપણે અપસેટ છીએ. જેમ ઘણીવાર આપણે કંઈક કરી બેસીએ કે કંઈક કહી બેસીએ તો પાછળથી પછી પસ્તાવો થાય છે કે આમ નહોતું કરવું જોઈતું, કે આમ નહોતું કહેવું જોઈતું. તો એ ડાપણ તે વખતે ક્યાં ગયું હતું? તે વખતે તમે અપસેટ હતા એટલે તમને સૂઝ્યું જ નહીં, યોગ્ય નિર્ણય નહીં લઈ શક્યા. એટલે પછી આપણો જે પ્રત્યુત્તર છે, આપણો જે રિસ્પોન્સ છે એ અનુચિત થઈ જાય. બરાબર. એટલે કાં તો એ વધુ પડતો થાય, કાં તો એ વધારે પડતો ઓછો થાય, અથવા થાય જ નહીં. તો આપણું જ્યારે મન અસ્વસ્થ હોય તો સાચો પ્રત્યુત્તર આપણને સૂઝતો નથી. હવે આ ત્રણેયના ઉદાહરણ જોઈ લઈએ. વધુ પડતું એટલે શું? તો કે સમજો કે વિદ્યાર્થીને માર્ક્સ ઓછા આવ્યા કે ફેલ થઈ ગયો તો મા બાપને ગુસ્સો આવે છે. એ બાળક ફેલ થયું એ સ્ટ્રેસ, ગુસ્સો આવ્યો એ ડિસ્ટ્રેસ. હવે એ ગુસ્સામાં બાળકને વળશે કે મારશે, એ થયું એનું પ્રતિક્રિયા, રિસ્પોન્સ. ઘણા વખત પહેલાં ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ આવેલું કે એક માને એટલો બધો ગુસ્સો આવ્યો કારણ કે બાળક બરાબર નહોતું ભણતું તો એના પેટમાં ચાકુ ઉલાવી દીધું. એટલે ધીસ ઇઝ ઓવર રિસ્પોન્સ. અંડર રિસ્પોન્સમાં શું જોઈએ કે પરીક્ષા નજીક આવે છે, બાળકે ઘણું ઓછું પોર્શન પતાવ્યું છે, ઘણું બધું બાકી છે એટલે ગભરાઈ જાય છે. અને ગભરાટમાં પછી એનું ધ્યાન નથી આપી શકતો, કોન્સન્ટ્રેટ નથી કરી શકતો, જે સમય છે એ પણ વેસ્ટ થઈ જાય છે. અથવા બોસ ફાયરિંગ આપે છે અને એનો જે કર્મચારી છે એ ગભરાઈ જાય છે અને જો ગભરાટમાં વધારે છબડા વાળશે. અથવા કોક વિદ્યાર્થી છે પરીક્ષામાં નાપાસ થયો, એ સ્ટ્રેસ, એને લીધે ઉદાસ થયો અને એને ભણવાનું જ છોડી દીધું, ડ્રોપ આઉટ થઈ ગયો. તો આ થયું નો રિસ્પોન્સ. બરાબર. અથવા ધંધો બરાબર નથી ચાલતો, ખોટ જાય છે, સ્ટ્રેસ છે, એને લીધે વ્યક્તિ ઉદાસ થાય છે, એ એનો ડિસ્ટ્રેસ થયો અને એટલે જ ધંધો બંધ કરી દે છે, નો રિસ્પોન્સ. એટલે આપણે જ્યારે અપસેટ હોઈએ ત્યારે આપણું પ્રત્યુત્તર, પ્રતિક્રિયા બરાબર હોતી નથી, ઉચિત હોતી નથી. એટલે જેમ આપણે સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ વચ્ચેનો ભેદ સમજ્યા એમ ડિસ્ટ્રેસ અને આપણી પ્રતિક્રિયા, પ્રત્યુત્તર એ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે પેલી વ્યક્તિ મારી સાથે બહુ ખરાબ રીતે વર્તી પણ મેં કંઈ રિએક્શન નહીં આપ્યું. તમે રિએક્શન તો આપ્યું, રિસ્પોન્સ નહીં આપ્યો. હા, રિસ્પોન્સ નહીં આપ્યો. બંને વચ્ચેનો ભેદ સમજાયો કે રિએક્શન, ડિસ્ટ્રેસ એટલે તમે જે અંદર અનુભવો છો, રિસ્પોન્સ એટલે તમે જે બહાર વ્યક્ત કરો છો. જે અંદર અનુભવો છો બીજાને ખબર નથી પડતી, તમે જ જાણો છો, સિવાય કે એ એટલું બધું વધારે હોય કે બહાર ઉભરી આવે અને બીજાને ખબર પડી જાય. પણ રિસ્પોન્સ એટલે તમે જે વર્તન કર્યું જે જગ જાહેર છે,
બધા જ જાણી શકે છે. બાહ્ય પ્રતિક્રિયા. એટલે આપણું વર્તન બરાબર નથી હોતું. આ એક નુકસાન. બીજું નુકસાન શું કે જ્યારે આપણે અપસેટ થઈએ છીએ અને પછી એ બહાર વ્યક્ત કરી દઈએ છીએ. એ વ્યક્ત કર્યું તો સામી વ્યક્તિ ચૂપ નથી બેસવાની. એને કંઈક અપસેટ થશે, એ સામે કંઈક બીજું પ્રત્યુત્તર આપશે, એની લીધે પાછા તમે અપસેટ થશો અને આ રીતે એ વિષચક્ર ચાલ્યા કરે છે. ઝઘડા. એનું પરિણામ ઝઘડા. અચ્છા, બરાબર. કે સમજો કે પતિદેવ પિક્ચરની ટિકિટ લઈ આવ્યા, પણ પત્નીને જવું હતું બીચ ઉપર, એટલે એને ગુસ્સો આવે છે. ગુસ્સો આવે છે એ વ્યક્ત કરે છે. એણે વ્યક્ત કર્યું એટલે હવે પતિદેવને ગુસ્સો આવે છે, એ વ્યક્ત કરે છે, અને થોડી વારમાં 36નો આંકડો, અને પિક્ચરની ટિકિટે ફાડીને ફેંકી દીધી છે. અથવા મુંબઈની લોકલ ટ્રેનમાં એના પીક અવર્સમાં તમે જો મુસાફરી કરી હોય તો રોજબરોજનો આ દાખલો છે કે એ ગર્દીમાં એક મુસાફરનો પગ બીજાના પગ ઉપર આવે છે, એટલે બીજો મુસાફર ગુસ્સે થાય છે. ગુસ્સે થાય છે એટલે ગાળાગાળી કરે છે. એણે ગાળાગાળી કરી એટલે પહેલો હવે ગુસ્સે થાય છે, એણે પાછી ગાળાગાળી કરી, અને થોડીક ક્ષણોમાં બે અજાણ્યા વ્યક્તિ મારામારી ઉપર ઉતરી આવે છે. એટલે આ રીતના ઝઘડા ઉત્પન્ન થાય છે. બીજું ઉદાહરણ લો કે પત્નીને શોપિંગ કરવા જવું છે, પણ પતિને ટીવી પર ક્રિકેટ મેચ જોવી છે એટલે એને ગુસ્સો આવે છે. ગુસ્સો આવે છે એટલે કંઈક કહે છે, એટલે હવે પત્નીને ગુસ્સો આવે છે, એ કંઈક કહે છે, અને પાછા 36નો આંકડો. તો આ રીતે આપણા અપસેટ થવાને લીધે આપણે ઝઘડા થાય છે. આવા ઝઘડા નથી જોઈતા તો આપણે વ્યક્ત નથી કરતા, સપ્રેસ કરીએ છીએ, દમન કરીએ છીએ, ગુસ્સો પી જઈએ છીએ, શાંત હોવાનો ડોળ કરીએ, શાંત નથી. હવે એ જે અંદર વ્યથા છે, જે તમે બહાર કાઢી નથી, એ કે શાંત નથી બેસવાની, એની અસર આપણા મન અને શરીર બંને ઉપર થવાની છે. કે જ્યારે આની તીવ્રતા બહુ ઓછી હોય તો શરીર પર શું અસર થાય કે જાત જાતના દુખાવા આવે, માથું દુખે, કમર દુખે, સાંધા દુખે, અથવા બદહજમી થાય, એસિડિટી થાય, કબજિયાત થાય, ડાયરિયા થાય, શરીરમાં થાક લાગ્યા કરે, મૈથુન ક્રિયામાંય પ્રોબ્લેમ આવી શકે. માનસિક અસર શું થાય તો કે માનસિક ક્રિયાઓ બરાબર નહીં થાય, ઊંઘ બરાબર નહીં આવે, ખાવાની રુચિ નહીં થાય, ધ્યાન બરાબર નહીં આપી શકે, કોન્સન્ટ્રેટ ન થાય, એને લીધે ભૂલકણાપણું આવી શકે, નિર્ણય શક્તિનો અભાવ થઈ જાય, કે નક્કી નથી કરી શકતા, માનસિક રીતે થાક લાગે. આ બધા યલો સિગ્નલ તમને ચેતવે છે કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ આપણે એને રેગ્યુલર ગણીને જવા દઈએ છે, અવગણના કરીએ છીએ, અથવા તો ઘણીવાર ધ્યાને નથી જતું, ધ્યાને નથી હોતું, અથવા એને જસ્ટિફાય કરીએ છીએ કે આ તો થાય ને, હવે રાત્રે ઊંઘ નથી આવી એટલે માથું દુખે છે. હા, ઉંમરને કારણે હવે હા, જાત જાતના બહાના મળી જાય છે. એટલે હવે આવશે ઓરેન્જ સિગ્નલ. એટલે શારીર ઉપર શું અસર થશે એની કે મનોશારીરિક બીમારીઓ આવશે. મનોશારીરિક બીમારી એટલે શું કે બીમારી છે શરીરની, પણ એનું ઉદ્ભવ સ્થાન છે મન. દાખલા તરીકે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પેપ્ટિક અલ્સર, બ્રોન્કેલસ્થમા, રૂમેટોઇડ આર્થરાઇટિસ, આ બધા જ શારીરિક બીમારીઓ છે, પણ એનું ઉદ્ભવ સ્થાન મન છે. આ કેવી રીતના ઊભો થાય છે આપણે થોડી વારમાં જોશું. પણ મન ઉપર શું અસર થશે તો ન્યુરોટિક ડિસઓર્ડર, અલ્પ માનસિક બીમારીઓ આવે છે, એન્ઝાઇટી, ડિપ્રેશન, ફોબિયા, હિસ્ટીરિયા વગેરે વગેરે વગેરે. આનાથી પણ નહીં ચેતીએ, અને જો આપણા ઉદ્વેગની તીવ્રતા ઓર વધી જશે તો શારીરિક રીતે શું આવી શકે, મૃત્યુ પણ આવી શકે.
જેમ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિને માઠા સમાચાર મળે અને ત્યાં જ મરી જાય. શું કામ? કે શરીરમાં એટલા બધા ફેરફાર થયા કે એ વ્યક્તિ જીવી જ ન શક્યો. અને માનસિક રૂપે શું થઈ શકે કે ટેમ્પરરી માનસિક અસ્થિરતા આવે, જેને અમે કહીએ બ્રીફ રિએક્ટિવ સાયકોસિસ. એટલે આ થયું લાલ બત્તી. એને ગાંઠપણ કહેવાય. ગાંઠ કહી શકાય, પણ એ ગાંઠપણ ટેમ્પરરી છે, એટલે 14 દિવસથી વધારે લાંબુ ન ચાલે અને જાતે જ શરૂ થઈ જાય. જે વધારે જે માનસિક બીમારીઓ ઊભી થાય છે એ સ્ટ્રેસને લીધે નથી, પણ એ આપણા શરીરમાં જે નસો છે એના જોડાણમાં ગેપની અંદર જે કેમિકલ છે એમાં ફેરફાર થવાને લીધે છે. અચ્છા. સ્ટ્રેસને લીધે એવું નથી થતું, પણ એનું કારણ જ બીજું છે. એટલે મનોશારીરિક બીમારી છે એ ઘણો બધો ધીમે કરતા આપણા જે સૌમ્ય લક્ષણો છે એ જ્યારે વધતા જાય, જેમ તમે કીધું પહેલા યલો સિગ્નલ આવે, એટલે એ જ્યારે એનું ભારણ વધતું જાય પછી ઓરેન્જ સિગ્નલ આવે, ત્યારે એ જે મનોશારીરિક બીમારી. આ તો લાલ સિગ્નલ. લાલ સિગ્નલમાં તો ટોટલી મૃત્યુ અથવા ગાંઠપણ આવી શકે. હવે આપણે જોઈએ આ મનોશારીરિક બીમારી કેવી રીતના ઊભી થાય છે. ખરેખર જોતા તો આ એક કુદરતની દેન હતી. એનું જે મેકેનિઝમ છે એ આપણા બચાવ માટે કુદરતે મૂકેલું છે. કે જ્યારે આદિમાનવ જંગલમાં ફરતો ત્યારે એને ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડતો. દાખલા તરીકે કોઈક જંગલી જાનવર આવી ગયું તો એ સામનો કેવી રીતના કરે? એને એમ લાગે તો આ જાનવર નાનકડું છે તો એની સાથે લડી લઈને મારી નાખે. તો એને એમ લાગે નહીં આનાથી તો હું મરી જઈશ, તો ત્યાંથી ભાગી જશે. એટલે ફાઇટ અને ફ્લાઇટ રિસ્પોન્સ. આ બંને પ્રક્રિયા માટે એને શારીરિક તાકાત જોઈએ છે. તો એ તાકાત આવે ક્યાંથી? તે કે મનમાં જે ગુસ્સો કે ગભરાટ ઊભો થયો એને લીધે શરીરમાં અમુક ફેરફાર ઊભા થાય. દાખલા તરીકે એને વધારે પ્રાણવાયુ જોઈએ છે, ઓક્સિજન જોઈએ છે, એટલે શ્વાસોચ્છ્વાસ વધી જશે. એને વધારે ગ્લુકોઝ જોઈએ છે, સાકર જોઈએ છે, એટલે લીવર અને બીજા ઓર્ગનમાંથી ગ્લુકોઝ લોહીમાં આવી જશે. આ ગ્લુકોઝ અને ઓક્સિજન બધે પહોંચાડવાનું છે, તો કોણ પહોંચાડશે? બ્લડ સર્ક્યુલેશન. હા, એટલે હૃદય. એટલે હૃદય જલ્દી ધબકશે, એટલે છાતીમાં ધડધડ થવા લાગે અને હૃદય જોરથી પમ્પિંગ કરશે, એટલે બ્લડ પ્રેશર ઉપર જશે. એને સ્નાયુઓ જોઈએ છે લડવા માટે કે ભાગવા માટે, સ્નાયુઓ તંગ થઈ જશે. એને વધારે પ્રકાશ જોઈએ છે, એટલે આંખની કીકીઓ છે એ પોળી થઈ જશે. એને રૂવાડા ઊભા થઈ જશે અને પેટ અને આંતરડાની મૂવમેન્ટ કાં તો વધી જાય કાં તો ઘટી જાય. હવે આ બધા જે ફેરફાર થયા શરીરમાં, એને લીધે વ્યક્તિ લડી શકતો કે ભાગી શકતો. અને એકવાર આ પ્રક્રિયા પૂરી થઈ એટલે જે શરીરના જે ફેરફાર થયા એ પાછા એના મૂળ સ્થાને આવી ગયા. પાછું કંઈ પ્રોબ્લેમ આવ્યો એટલે પાછા એ જ બધા ઊભા થયા, પાછું વપરાયું એટલે નીચે આવી જતું હતું. આ રીતના ચાલ્યા કરતું હતું. પણ આજકાલના આધુનિક યુગમાં આપણે મુસીબતનો સામનો લડીને કે ભાગીને નથી કરતા. દાખલા તરીકે કોઈક બોસ એના નોકરને બોલાવે અને એને વઢે. હવે બોસ વઢ્યા એટલે નોકરને ગુસ્સો આવ્યો એટલે પહેલા જ શારીરિક ફેરફાર ઊભા થશે. પણ એ નોકર એના બોસ સાથે કુસ્તી કરી શકશે કે ત્યાંથી પલાયન થઈ શકશે? બેમાંથી એકે નથી કરી શકતો. અને એ ફેરફાર તો એની અંદર આવ્યા હશે તે એનું પોતાને પણ ખબર ના હશે. ખબર ના હોય, પણ આવ્યા ખરા. વધારે હોય તો કદાચ ખબર પડે, બાકી થોડું હોય તો નહીં ખબર પડે. અને એ ફેરફાર વપરાયા નહીં એટલે નીચે આવતા વાર લાગશે. હજુ પૂરા નીચે નથી આવ્યા ત્યાં બીજી ફાયરિંગ, આ વખતે ઘરના બોસ તરફથી. પાછું નહીં વપરાયું એટલે વાર લાગશે. અને જતે દાડે શું થાય કે આ બધા ફેરફાર એના મૂળ સ્થિતિ ઉપર પહોંચતા જ નથી. એટલે શ્વાસોચ્છ્વાસ ઉપર ને ઉપર રહે તો દમની બીમારી, બ્લડ પ્રેશર ઉપર ને ઉપર રહે એટલે હાઈ બ્લડ પ્રેશરની બીમારી, બ્લડ શુગર ઉપર ને ઉપર રહે એટલે ડાયાબિટીસની બીમારી, સ્નાયુઓ તંગના તંગ રહે એટલે સંધિવા આર્થરાઇટિસની બીમારી, જે આંતરડાની મૂવમેન્ટ
વધારે પડતી રહે તો ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, એ એકદમ ઓછી થઈ જાય તો કબજિયાત. એટલે આ રીતે આપણે આ મનોશારીરિક બીમારી નોતરીએ છીએ, જાણીએ અજાણીએ. અને એ રાતોરાત નથી થતું. રાતોરાત ખાલી હિન્દી ફિલ્મમાં થાય કે હિરોઈન ભાગી જાય ને એને બીજે દિવસે એના ફાધરને હાર્ટ એટેક આવે. એટલું જલ્દી નહીં. આને 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લાગે છે. કે આગળનું ધીરે ધીરે થોડું થોડું જમા થયેલું ને ધેટ પોઈન્ટ પર બરાબર. અને આપણે સજાગ ક્યારે થઈએ છીએ? જ્યારે બીમારી ઊભી થાય છે. એટલે ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. ડૉક્ટર કહે છે તમને તો જો બ્લડ પ્રેશર બીમારી છે, આ દવા ખાઓ. એ દવા ખાધી એટલે બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું. આપણે ખુશ, ડૉક્ટરે ખુશ. પણ એમાં ખુશ થવા જેવું કાંઈ નથી. શું કામ? કારણ કે એને ફક્ત દબાવી દીધું છે, અંદરનું કારણ કાઢ્યું નથી. અને એટલે પછી ડોઝ વધતા જાય છે. હા, કારણ કે કારણ અંદરનું એમને એમ છે ને પછી દવાનો ડોઝ ઓલું તો વધતું જ જાય આ ઉપર ઉપર, હા, એટલે દવાનો હા. ડોઝ વધતો જાય. એટલે આપણે શું કરીએ છીએ કે દવા બંધ કરી દઈએ તો પાછી બીમારી આવવાની. એટલે આપણે શાણા છે, દવા ચાલુ જ રાખો. એટલે રાહત રહે છે. આ ખાલી રાહત થઈ, ઈલાજ નથી થયો. જેમ આપણને તાવ આવતો હોય અને આપણે પેરાસિટામોલ લઈએ તો તાવ ઉતરી જશે, પણ એ રાહત થઈ. ઈલાજ ક્યારે થશે? કે જ્યારે એ જર્મ્સને મારી નાખશું, જેને લીધે આ તાવ ઊભો થાય છે. તો અહીંયા જર્મ શું છે? ઉદ્વેગ, ડિસ્ટ્રેસ. આપણે જે અપસેટ થયા એને તો કાઢ્યું નથી. એટલે શું થશે? આ કીધું એમ ડોઝ વધે. એ તો બરાબર છે. અને આપણે ડોઝ વધારતા ગયા અને દબાવતા જ ગયા, પણ મૂળ કારણ કાઢ્યું નથી. એટલે સિન્ડ્રોમ શિફ્ટ થશે. અચ્છા, બીજી બીમારી આવે. હા, સિન્ડ્રોમ શિફ્ટ એટલે શું? કે સમજો કે હવાથી ભરેલું ઓશિકું હોય એને આપણે એક બાજુ દબાવીએ તો શું થશે? બીજી બાજુ ઉપર આવશે. ત્યાંથી દબાવ્યું તો ત્રીજી બાજુ. એટલે આપણે બ્લડ પ્રેશરને કંટ્રોલ કર્યું તો ડાયાબિટીસ આવશે. ડૉક્ટર કહે છે કંઈ વાંધો નહીં, મારી પાસે ડાયાબિટીસની દવા છે. એને દબાવી તો અલ્સર, એને દબાવી તો અસ્થમા, એને દબાવી તો આર્થરાઇટિસ. એટલે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોમાં બ્લડ પ્રેશરની દવા છે, ડાયાબિટીસની પણ છે, અલ્સરની એ છે, આર્થરાઇટિસની પણ છે, દમની છે. બધી જ દવાઓ ચાલે છે, કારણ કે બધી જ બીમારી ભેગી કરીને બેઠા છીએ. તો ફક્ત દવાથી આ બીમારીઓને દબાવીને ફાયદો નથી. એના પછી શું કરવાનું છે કે એનું જે ઉદ્ભવનું કારણ છે, આપણું જે ડિસ્ટ્રેસ છે, આપણો ઉદ્વેગ છે, એને કાઢવાનું છે. તો એને કાઢવાની જે પ્રક્રિયા છે એ આવતા કડીમાં જોશું.